હેલો, અવાજ આવે છે? હેલો, એક મિનિટ. શું તમને મારો અવાજ આવે છે? કોઈક રિએક્શન આપો, હા કે ના કે કંઈ પણ. ચેટની અંદર પણ તમે લખી શકતા હોય તો મને થોડુંક ખ્યાલ આવે. આવે છે અવાજ? આઈ હોપ કે દરેક મિત્રોને મારો અવાજ આવી રહ્યો હશે. આવે છે ને અવાજ? ચાલો, કંઈ પણ તમારે વાતચીત કરવી હોય, કંઈ પણ કહેવું હોય તો જરા ચેટની અંદર કહેજો. અને અધ વચ્ચે જો મારો અવાજ આવતો કદાચ બંધ થઈ જાય તો પણ મને ખાસ કહેજો. ઓકે, કહેશો તો ખબર પડશે. EMRS બારીપાડા, તમે કંઈક કહેવા માંગો છો? તો ચાલો હવે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ છીએ. રેડી છો ને બધા? નોટબુક અને પેન સાથે લઈને બેસવાનું. અને મેં તમને આગળ કીધું હતું તે પ્રમાણે કે તમારે હવે એક નોટબુક બનાવી દેવાની. 3 વિષયની એક નોટબુક, એક મેથ્સની, એક ફિઝિક્સ અને એક કેમેસ્ટ્રીની. અમારા દ્વારા તમને જે પણ ભણાવવામાં આવે છે, જે પણ શીખવાડવામાં આવે છે, તો દરેક વસ્તુ તમારે લખવાની છે. અત્યારે તમારે કંઈ લખવાનું નથી, અત્યારે ખાલી ધ્યાન આપવાનું છે. અને લખવાનું ક્યારે છે? તો અમે તમને PDF આપીશું ત્યારે તમે એમાંથી લખજો. અત્યારે ખાલી અમને જુઓ, સાંભળો, ધ્યાન આપો, જવાબો આપો. જે પણ પૂછવામાં આવે તેના જવાબો આપો. તમારા ક્લાસમાં બેઠા બેઠા જ તમે જવાબો આપો. બરાબર? ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો આપણે આજે શું શીખવાના? ટોપિક છે મેજર ટેસ્ટ 1 નું સોલ્યુશન. તો ગયા મંગળવારે પણ આપણે આ જ સોલ્યુશન કર્યું હતું. સોલ્યુશનમાં આખા પેપરમાં સવાલ ઘણા બધા વધારે છે. ટોટલ 30 પ્રશ્ન છે. અને 30માંથી ગયા અઠવાડિયે લગભગ 4 કે 5 જ સવાલ આપણા થયા હતા. તો ચિંતા ન કરો, આપણે ત્યાંથી આગળ વધીએ અને બાકીના સવાલોને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. EMRS બારીપાડા, યસ સર, અવાજ આવે છે. ઓકે, વેરી નાઇસ. તો ચાલો ધ્યાન આપજો તમે. આજે આપણો આ સોલ્યુશનનો સેકન્ડ લેક્ચર છે. તો ચાલો આપણે આ સવાલથી અટકેલા છે. આપણે છેલ્લો આ સવાલ જોયો હતો, બરાબર ને? તો ચાલો હવે આપણે આ સવાલને જોઈએ. રકમને સમજી લો. ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આજે તમને વસ્તુ આપી છે તે કોના જેટલું થાય? અને મેં તમને આગળ પણ કીધું હતું તે પ્રમાણે કે થોડાક ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો. કેમ કે તમે મેથ્સના વિદ્યાર્થીઓ છો. તમે જેઈની એક્ઝામ પછી કદાચ જેઈ એડવાન્સની એક્ઝામ આપશો તો ત્યારે તો આખું પેપર ઇંગ્લિશમાં જ આવશે, એડવાન્સનું પેપર. એટલા માટે જેટલું શક્ય હોય તેટલું ઇંગ્લિશ શબ્દ યાદ રાખવાનો ખાલી પ્રયત્ન કરો. ભણાવીશ તો હું તમને ગુજરાતીમાં જ, બસ ખાલી કેટલાક ઇંગ્લિશ શબ્દ પણ તમને વચ્ચે કહેતો રહીશ. બરાબર છે? અને ભવિષ્યમાં જો તમે એન્જિનિયરિંગમાં જશો તો બધી જ વસ્તુ પછી ઇંગ્લિશમાં ભણવાની આવશે. તો થોડું ઘણું પણ અત્યારે તમે ઇંગ્લિશને સમજવાનો પ્રયત્ન કરશો તો કોલેજમાં પણ તમને એટલી ઓછી તકલીફ પડશે. શરૂઆત તમારી ત્યારે સારી થશે. તો ચાલો ધ્યાન આપજો. તમને રકમમાં જો જે સૌથી પહેલાં મેં તમને એક વસ્તુ કીધી છે કે કોઈ બી સવાલ હોય ને પહેલાં એ જોવાનું કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. આ બે વસ્તુ તમને પરફેક્ટ ખબર પડી જાય તો તમે કંઈક વિચારી શકો કે ભાઈ કરીએ શું. બરાબર ને? ઓકે, અને હા, જીલ ચૌધરી. ઓકે, અને હા કે આજે સમગુણોત્તર શ્રેણી છે તેને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય અને ટૂંકમાં લખાય જીપી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. બરાબર છે? હવે તમે છે ને 11મા ધોરણની અંદર ભણીને આવ્યા છો શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર. એમાં એક વસ્તુ ભણવામાં આવતી હતી કે જો A, B અને C સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું લખી શકાય? યાદ કરો અને જવાબ આપો. શું લખી શકાય? અને શક્ય હોય તો વિડીયો દરેક સ્કૂલવાળા ઓન કરજો. તો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો કંઈક યાદ આવે છે? યાદ આવે છે તમને? ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો શું લખી શકાય? બોલો. જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો તમારી પાસે બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે કે આ વચ્ચે જે પદ છે તેનો વર્ગ, વચ્ચેવાળાનો વર્ગ બરાબર પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર લખાય. B² બરાબર AC લખાય. સમજ પડી તમને? આમાં આ વસ્તુ કંઈક યાદ આવે ખરી તમને? આ પહેલી વસ્તુ છે, B² બરાબર AC લખાય. એના પછી બીજી વસ્તુ કઈ લખી શકાય?
તો બીજી વસ્તુ કે જે આ પહેલું પદ છે તે છે એ બરાબર તો એ પોતે જ, પરંતુ બીજું પદ બરાબર પહેલું પદ ગુણ્યા આર, બી બરાબર એ આર લખાય, પછી સી બરાબર એ આર નો વર્ગ લખાય. આ પણ એક વસ્તુ તમે ધોરણ 11માં જ ભણ્યા છો, તમારી ચોપડીમાં બધી વસ્તુના દાખલાઓ તમે કર્યા છે, હે ને. હવે આ વસ્તુની કિંમત શોધવાની છે તમારે, તો ચાલો શોધવાની શરૂઆત કરીએ. તો બી માઇનસ એ ના છેદમાં બી માઇનસ સી વત્તા બી વત્તા એ ના છેદમાં બી વત્તા સી. તો તમારે બસ આમાં ખાલી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપમાં કંઈ નથી, ક્રોસ ગુણાકાર કરી દો. આ બેવ કાઉન્સને એકબીજા સાથે ગુનો, આ બી સાથે બેવને ગુનો, બોલજો તમે ગુણાકાર બોલજો. બોલો કેટલું થાય આ 2 ગુણ્યા બી, બી વર્ગ. બોલો આ બેનો ગુણાકાર બીસી. હવે માઇનસ એ સાથે બંનેને ગુનો, તો આ પહેલો ગુણાકાર માઇનસ એ બી, ઓછા વત્તા ઓછા એ સાથે સી ને ગુણીએ તો એસી. ફરી તમને સમજ? ઓકે, આ બેનો ગુણાકાર થયો, હવે વચ્ચે વત્તા, હવે આ બેનો ગુણાકાર કરવાનો. ચાલો તો બી સાથે બંનેને ગુનો, બી ગુણ્યા બી એટલે બી વર્ગ, બી સાથે એ ને ગુણીએ તો એ બી. હવે માઇનસ સી ને બંને સાથે ગુનો, બી સાથે માઇનસ સી ને ગુણીએ તો માઇનસ બીસી, અને માઇનસ સી ને એ સાથે ગુણીએ તો માઇનસ એસી. સમજ પડી તમને આ ક્રોસ ગુણાકારમાં? અને છેદમાં શું લખવાનું હોય છે? છેદમાં છેદનો ગુણાકાર થાય. તો તમે આ બેવનો ગુણાકાર કરો, બી માઇનસ સી, બી પ્લસ સી નો ગુણાકાર, તો આ તો સૂત્ર બની ગયું. અને સૂત્ર પ્રમાણે લખાય બી સ્ક્વેર ઓછા સી સ્ક્વેર. સમજ પડી તમને? ચાલો હવે અંશમાં જોવો શું કઈ કેન્સલ થાય છે ખરું? તો હા ભાઈ, આ વત્તા બીસી આ ઓછા બીસી ઉડી જાય. હજી બીજું કઈ કેન્સલ થાય છે ખરું? તો હા, ઓછા એ બી વત્તા એ બી ઉડી જાય. અને બીજું કઈ કેન્સલ થાય એવું દેખાય છે તમને? તો ના. હવે જો બી સ્ક્વેર 2 વાર છે, બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને લખાય 2b સ્ક્વેર. આ માઇનસ એસી 2 વાર છે, શું લખાય બોલો? -2ac. બરાબર છે. ચાલો છેદમાં કંઈ નથી કરવું, છેદને જેમ છે તેમ રહેવા દઈએ. હવે આગળ શું કરીએ? તો આપણને જે વસ્તુ આપી હતી તેના પરથી આપણે આ બે પરિણામ લખ્યા ને, આ બે પરિણામનો જ્યાં પણ ઉપયોગ કરવો શક્ય હોય ત્યાં કરવાનો. તો ભાઈ બી સ્ક્વેર બરાબર એસી છે ને, તો આપણે અહીંયા બી સ્ક્વેર અંશમાં દેખાય ત્યાં એસી મૂકી દઈએ. તો હા, તો 2 ટાઈમ બી સ્ક્વેરની જગ્યાએ મેં એસી મૂકી દઉં છું. પછી આ -2ac જેમ છે તેમ બેઠું, છેદમાં છેદ જેમ છે તેમ બેઠું રવા દો. ઉપર જોવો 2ac - 2ac એ તો 0 થઈ ગયું, આખે આખું 0 થઈ ગયું. તો આ છે જવાબ. કેવું લાગ્યું? આ પ્રશ્નનું સોલ્યુશન સહેલું લાગ્યું ને? થયેલો તમારાથી આ પ્રશ્ન સોલ્વ થયેલો કે નહીં થયેલો? ચાલો સમજ પડી હોય તો એક થમ્સઅપ શક્ય હોય તો જરા મોકલી દો, તો મને થોડોક મારા જીવને રાહત થાય કે ના બાળકોને સમજ પડી એમ મને થોડો ખ્યાલ આવે. એક સિગ્નલ મોકલી દો. અરે વાહ, એ મારે બારીપાડામાંથી સિગ્નલ આવી ગયો છે, સમજ પડી ગયાનો. વેરી નાઇસ. તો ચાલો આગળ વધીએ. એના પછીનો આ સવાલ જુઓ, ખૂબ જ સરસ મજાનો સુંદર સવાલ. ત્રિકોણમિતિ ચેપ્ટર કે જે તમને 11માં ભણવામાં આવતું હતું, સૌથી સરસ મજાનું ચેપ્ટર એટલે ત્રિકોણમિતિ. અને ત્રિકોણમિતિમાં જો તમને ઇન્ટરેસ્ટ નહીં હોય તો મેથ્સ લેવું નકામું. આ સાચી અને 100%ની વાત છે કે જે પણ બાળકે મેથ્સ લીધું હોય તેનું ત્રિકોણમિતિ તો પાવરફુલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પાવરફુલ, હે ને? તો ધ્યાન આપજો, તમને આ જે રકમમાં આજે આખી વસ્તુ આપી છે તેની કિંમત શોધવાની છે. તો તમે આમાં શું સાદુરૂપ આપશો? આખો ખેલ સાદુરૂપનો છે. જો અહીંયા આખાની કેટલી ઘાત છે? 4 ઘાત. આખાની 2 ઘાત. અહીંયા 6 ઘાત દેખાય છે. તો સામાન્ય રીતે આ પ્રકારની રકમ ઈશારો કરે છે શાનો ખબર? બહુપદીના સૂત્રનો. તમારે અહીંયા બસ સામાન્ય વિસ્તરણ કરવાનું છે. આ 4 ઘાતનું વિસ્તરણ કરી નાઓ, પછી અહીંયા 2 ઘાતનું વિસ્તરણ. બરાબર, અહીંયા એક સૂત્ર લગાવવું પડશે, ઘનવાળું સૂત્ર, જે 9માં આવતું હતું. હવે અહીંયા 4 ઘાતનું વિસ્તરણ કેવી રીતે કરીએ? તો 4 ઘાતનું વિસ્તરણ કરવા માટે વર્ગનો વર્ગ લઈ લો. બરાબર, શું કરો? વર્ગનો વર્ગ લઈ લો. એટલે આપણી જે રકમ છે તેમાં આ જે પહેલું લખેલું છે ને તેમાં 3, પછી આપણે આને લખી નાખીએ sin23 - cos23 નો વર્ગ, એનો આખાનો વર્ગ. સમજ પડી? હવે આ બીજું પદ જે દેખાય ને એને અત્યારે જેમ છે તેમ જ રવા દો ને. 6 કૌંસમાં sin23 વત્તા cos23 આખાનો વર્ગ. અને આ જે છેલ્લું દેખાય એમાં શું કરીએ ખબર? કહી શકશો એમાં શું કરીએ? તો આ જે છેલ્લું દેખાય છે તેમાં 6 ઘાત છે તેને 2 ઘાતની 3 ઘાત, એટલે કે sin² 23ની 3 ઘાત લખાય ને, કેમ કે 3 દુ 6 થઈ જશે. cos ની 6 ઘાતને લખાય cos² 23ની 3 ઘાત. સાચી વાત?
સમજ પડી તમને? ચાલો હવે બધાનું સાદુરૂપ આપતા જાઓ. તો ચાલો આ વર્ગનું વિસ્તરણ કરીએ. a ઓછા b આખાના વર્ગનું સૂત્ર આવડે ને? a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. ચાલો સૂત્ર પ્રમાણે તમારે મને લખાવાનું છે. બોલો આનું વિસ્તરણ. સાઇન સ્ક્વેર 23 ઓછા 2 સાઇન 23 કોસ 23 વત્તા કોસ સ્ક્વેર 23. બરાબર લખ્યું ને મેં? આખાની કેટલી ઘાત છે જુઓ, 2 ઘાત. ચાલો પછી આગળ. હવે આનું સાદુરૂપ હું લખીશ. અહીંયા પણ કઈ નવું નથી કરવાના આપણે, વર્ગનું વિસ્તરણ જ કરવાનું છે. ચાલો વિસ્તરણ લખાવાનું તમારે. ચાલો બોલો. સાઇન સ્ક્વેર 23 વત્તા 2 ટાઈમ્સ સાઇન 23 કોસ 23 વત્તા કોસ સ્ક્વેર 23. બરાબર લખ્યું મેં? સમજ પડે તમને? ચાલો પછી આગળ ધ્યાન આપવાનું. હવે અહીંયા a ઘન વત્તા b ઘન નું સૂત્ર આવડે તમને? કોને આવડે છે સૂત્ર? છે કોઈ? આવડવું જોઈએ ભાઈ. તો a ઘન વત્તા b ઘન નું અહીંયા સૂત્ર લખું છું. જુઓ સૂત્ર છે a વત્તા b આખાનો ઘન, a વત્તા b આખાનો ઘન માઇનસ 3ab કૌંસમાં a વત્તા b. આ છે a ઘન વત્તા b ઘન નું સૂત્ર. આ સૂત્રની મદદથી દાખલો થઈ જશે. આ સૂત્રની મદદથી આપણે આગળ વધીશું. તો ધ્યાનથી સૂત્રને જુઓ અને એ પ્રમાણે આનું મને લખાવો. તો આ 4 બેઠો, પછી કાઉન્સ આપો. જુઓ આજે મેં સૂત્ર લખ્યું ને તેમાં જ્યાં a દેખાય ને ત્યાં સાઇન સ્ક્વેર 23 મૂકીશું અને જ્યાં b દેખાય ત્યાં કોસ સ્ક્વેર 23 મૂકીશું. ઓકે ને? તો ચાલો બોલો અહીંયા શું લખું મેં આની જગ્યાએ? તો કાઉન્સ આપીને સાઇન સ્ક્વેર 23 વત્તા કોસ સ્ક્વેર 23 આખાની કેટલી ઘાત? 3 ઘાત. પછી આગળ જુઓ આ શું લખેલું છે? -3 પછી ab. a દેખાય ત્યાં સાઇન સ્ક્વેર 23 અને b દેખાય ત્યાં કોસ સ્ક્વેર 23. સમજ પડી જાય તમને? પછી હજી આગળ કઈ દેખાય છે? હજી પણ આગળ કઈ છે? શું છે આ? કાઉન્સમાં છે a વત્તા b. a એટલે સાઇન સ્ક્વેર 23 અને b એટલે કોસ સ્ક્વેર 23. સમજ પડે છે ને? કાઉન્સ પૂરો. ચાલો સાદુરૂપમાં આપણે આગળ વધીએ. તો આ 3 બેઠો. હવે જોવો શું કઈ તમને દેખાયું? સાઇન સ્ક્વેર 23 વત્તા કોસ સ્ક્વેર 23 કેટલા થાય? બોલો કેટલા થાય? 1. પછી આનું શું કરશો? આનું શું કરીએ? કઈ યાદ આવે? 11માં સૂત્ર ભણેલા 2 સાઇન થીટા કોસ થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. ભણેલા કઈ આવું સૂત્ર? યસ. તો અહીંયા પણ એવું જ કંઈક લખી શકાય. તો સાઇન 2 થીટા, 2 થીટાનો મતલબ 23 ના ડબલ 46. ઓકે. ચલો એના પછી આ વત્તા 6 જેમ છે તેમ. હવે શું કરીએ? તો હવે અહીંયા બી કઈ નવું નથી ભાઈ. આ સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ કેટલા લખી શકાય? 1 લખી શકાય. તો અહીંયા મેં 1 લખી દીધો. ઓકે. ચાલો એના પછી અને એક વસ્તુ મેં ભૂલી ગયો. અહીંયા 2 ઘાત લખવાની જ રહી ગઈ. આ 2 ઘાત તો લખવી પડે ને? ચાલો એના પછી આનું શું કરશો? આ જે વચ્ચે દેખાય છે આનું શું કરશો? અરે વાહ, આ તો પાછું સૂત્ર. 2 સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા એટલે કે સાઇન 23 ના ડબલ 46. ચાલો એના પછી અહીંયા તો હવે સમજ પડી જાય એવું જ છે કે ભાઈ આ ફરીથી સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1. અહીંયા પણ સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1. અને આ જે વચ્ચે દેખાય તેનું શું કરીએ? આનું કંઈક વિચારી લેજો ભાઈ. તો આ વત્તા 4 બેઠા. સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર એટલે 1. જોજો 1 નો ઘન એટલે 1. બરાબર ને? ચાલો પછી આનું કઈ વિચાર્યું? જ્યારે બી સાઇન અને કોસ ભેગા થાય, જ્યારે પણ સાઇન અને કોસ ભેગા થાય ત્યારે આ સૂત્ર તો એકવાર યાદ કરવું જ પડે. 2 સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. પરંતુ સૂત્ર એવું કહે કે સાઇન થીટા કોસ થીટાની આગળ બગરો જોઈએ. શું જોઈએ? બગરો જોઈએ. તો ભલે અહીંયા બગરો નથી તો આપણે આ બગરાને છેદમાં લઈ જવાનો. બરાબર? એટલે કે સાઇન થીટા કોસ થીટાને લખી શકાય સાઇન 2 થીટાના છેદમાં 2. સાચી વાત ને? શું લખી શકાય? સાઇન 2 થીટાના છેદમાં 2. તો આ -3 જેમ છે તેમ બેઠો. હવે સાઇન 23 કોસ 23 ને શું લખાય? તો જો ખૂણ સાઇન લખવાનું પછી 2 થીટાનો મતલબ 23 ના ડબલ 46 છેદમાં 2 લખવાના. સમજ પડી? મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો. અને જો બેવને વર્ગ છે એટલે અહીંયા બી આખાનો વર્ગ. અને આની કિંમત કેટલી? 1. ચાલો સાદુરૂપમાં આગળ વધીએ. તો કાઉન્સ ખોલીને વર્ગનું વિસ્તરણ કરવું પડશે. a ઓછા b આખાનો વર્ગ.
એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ, 1 નો વર્ગ 1 માઇનસ 2 ટાઈમ આ બેવનો ગુણાકાર sin 46 વત્તા બી નો વર્ગ એટલે sin 46 નો વર્ગ એટલે કે sin સ્ક્વેર 46, કાઉન્સ ખોલીએ 6 એકા 6 આ બેવનો ગુણાકાર 6 sin 46, અહીંયા બી કાઉન્સ ખોલી નાખો 4 એકા 4. હવે જોજો 4 વડે તમે આને ગુણશો ને તો અહીંયા સાદુરૂપમાં 2 નો વર્ગ 4 થાય એટલે નીચે 4 થાય અને આ 4 આ નીચેના 4 અને આ 4 ઉડી જાય. ઓકે, આ 4 હાથે 4 ઉડી ગયો, રહ્યું કોણ -3 રહ્યો, અહીંયા sin 46 નો વર્ગ રહ્યો એટલે sin સ્ક્વેર 46. ચલો ધ્યાનથી સાદુરૂપને જો. હવે આ પહેલો કાઉન્સ ખોલો 3 એકા 3 3 દુ 6 એટલે 6 sin 46, પછી આ 3 સાથે આને ગુણીએ તો 3 sin સ્ક્વેર 46. આ બાકીનું બેઠું રવા દો. એક કામ કરો, આ 6 ને 4 કેટલા થાય 10, આ બેવને બેઠા એટલે વત્તા 6 sin 46 -3 sin સ્ક્વેર 46. ચાલો ધ્યાનથી સાદુરૂપ આપો, જુઓ ઘણું બધું ઉડી જશે. -6 sin 46 પ્લસ 6 sin 46 આ બે ઉડી ગયા છે. એના પછી જુઓ +3 sin સ્ક્વેર 46 -3 sin સ્ક્વેર 46 આ બે પણ કેન્સલ. તો શું રહ્યું? આ 3 અને પેલો 10, 10 ને 3 13. આ છે આપણો જવાબ. જવાબ આવે છે 13. પરી તમને સમજ પરી કે ની પરી? છે ને મસ્ત જોરદાર દાખલો. ચાલો આપની સાથે હાલમાં 5 સ્કૂલ દેખાય છે અત્યારે મને, પણ 5 સ્કૂલમાંથી એક પણ સ્કૂલના બાળકોનો વિડીયો નથી ચાલુ. તો મારી શિક્ષક મિત્રોને વિનંતી છે, જે તે સ્કૂલમાં જે શિક્ષકો બેઠા હોય કંઈક તો વ્યવસ્થા કરજો તમે. ચાલો એના પછીનો દાખલો કરીએ આપણે. તો રકમને જોઈ લો. એક રકમ અંગ્રેજીમાં છે, એક રકમ ગુજરાતીમાં છે, પણ ફરક શું છે? બસ આટલો જ કે બરાબરને ઇંગ્લિશમાં ઇક્વલ ટુ કહેવાય. જોયું? યાદ રાખજો, બરાબરને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વલ ટુ. તમે કહેશો સર એ તો ખબર જ છે. તો ધ્યાન આપજો. હવે તમારે આ જે વસ્તુ તમને આપી છે તેનું સાદુરૂપ આપવાનું છે, અને આ સાદુરૂપ આમાંથી કોના જેટલું થશે તો બરાબર ધ્યાનથી જોજો. ઓકે, તો રકમમાં આપેલું છે આ છે સિગ્મા. સિગ્મા એટલે તો ખબર જ હોવી જોઈએ તમને. m બરાબર 1 to n, m બરાબર 1 to n. પછી આપેલું છે tan ઇન્વર્સ. tan ઇન્વર્સ એટલે સેકન્ડ ચેપ્ટર ચાલી ગયું ને મેથ્સમાં, ગુજરાત બોર્ડમાં, ત્રિકોણમિતિય પ્રતિવિધેય. આ જે લખેલું છે ને તેમાં હું m ની 4 ઘાત ને પહેલા લખું, પછી m સ્ક્વેર ને લખીશ અને પછી 2 ને. હવે શું કરીએ? આ છે સવાલ. શું કરીએ? શું સાદુરૂપ આપો? શું સાદુરૂપ આપીએ? હવે જુઓ, હવે છે ને શું તમને આ સૂત્ર ખબર છે કે ભાઈ tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર શું આવે? ખબર છે તમને? તો આનું સૂત્ર આવે tan ઇન્વર્સ x માઇનસ y ના છેદમાં 1 પ્લસ xy. ભાઈના છો આ સૂત્ર? એમ તો આ સૂત્ર તમારી ચોપડીમાંથી નીકળી ગયું છે, પરંતુ આ સૂત્ર કદાચ તમને કરાવ્યું હોય પણ, કેમ કે કેટલાક દાખલા આ સૂત્ર વાપરવાથી બહુ સહેલાઈથી થઈ જાય. અને ગુજરાત બોર્ડનો નિયમ છે કે ભલે કોઈ વસ્તુ તમારી ચોપડીમાં નથી, પરંતુ બોર્ડની પરીક્ષામાં ચોપડીની બહારના સૂત્રથી પણ સાચો દાખલો ગણીને આવો તો પૂરા માર્ક આપવામાં આવે છે. બરાબર ને? એટલે કદાચ તમને આ સૂત્ર કરાવ્યું હોય તો તમે જોઈ લો એકવાર. તો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર આવું કંઈક લખાય કે tan ઇન્વર્સ આખાની અંદર x ઓછા y લખવાનું ને નીચે 1 પ્લસ xy લખવાનું. બરાબર. હવે આપણે આ સૂત્ર અહીંયા વાપરીશું, અને તમે વાતને સમજો. આ સૂત્રને આપણે રિવર્સ વાપરવાનું છે. રિવર્સ એટલે કે આ જે દેખાય છે ને આના પરથી ઉપરનું લખવાનું છે, નીચે પરથી ઉપર જઈશું, નીચે વાળા પરથી ઉપર વાળા પર. હવે વાતને સમજજો. એટલે કે આ tan ઇન્વર્સ ની અંદર આ ટાઈપ અહીંયા હોવું જોઈએ. બરાબર. હવે આગળની ગેમ સમજો કે મેં આ રકમને, આ જે રકમ છે તેને આવી રીતના ફેરવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા છેદમાં જોવો 1 પ્લસ xy. 1 પ્લસ xy નો મતલબ કે અહીંયા 1 પ્લસ xy બનાવો. આ બગડો છે ને એના ટુકડા પાડી દેવો, 1 વત્તા 1. કેમ કે ભાઈ ટુકડા કેમ પાડ્યા? ભાઈ એકરો જોઈએ છે એટલે ટુકડા પાડ્યા ભાઈ. સિગ્મા m બરાબર 1 to n tan ઇન્વર્સ ઉપર 2m જેમ છે તેમ રવા દો, અને નીચે આ બગડાના ટુકડા 1 વત્તા 1. પહેલો એકરો મેં અહીંયા સ્ટાર્ટિંગમાં લખી દીધો, પછી આ m ની 4 ઘાત વત્તા m સ્ક્વેર, અને બીજો એકરો અહીંયા લખ્યો. સમજ પડી? કઈ નથી કર્યું, ખાલી બગડાને 1 વત્તા 1 લખ્યું.
હવે વાતને સમજજો કે તમને આટલું જે દેખાય છે ને એમની 4 ઘાત વત્તા એમ સ્ક્વેર વત્તા 1 આના અવયવ પડી શકે? જોવા જાય ને તો JEE ની તૈયારી કરનાર વિદ્યાર્થીના આના અવયવ ખબર જ હોવા જોઈએ કે આના અવયવ શું આવે. તો હું તમને આના અવયવ શોધીને બતાવું, કેમ કે હવે તમે JEE ની તૈયારી કરો છો તો તમારે હવે અવયવ યાદ રાખવાના. જોજો ભાઈ, એમની 4 ઘાત વત્તા એમ સ્ક્વેર વત્તા 1. હું શું કરીશ ખબર? હું આને પૂર્ણ વર્ગ બનાવીશ. પૂર્ણ વર્ગ બનાવવા મધ્યમ પદ શું હોવું જોઈએ ખબર તમને? શું હોવું જોઈએ આનું મધ્યમ પદ? વચ્ચે બગડો આવે ને, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, વચ્ચે 2ab નો બગડો આવે ને, એટલે અહીંયા બગડો જોઈએ. શું જોઈએ? બગડો જોઈએ. તો જો આપણે શું કરીએ ખબર? એમની 4 ઘાત વત્તા 2m સ્ક્વેર વત્તા 1, એટલે મેં એમ સ્ક્વેર ને 2m સ્ક્વેર લખી દેમ અને બેલેન્સ કરવા બાદ કરી દેમ એમ સ્ક્વેર ને. એટલે જો હું આનું સાદુરૂપ આપીશ ને તો આ 2m સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર એટલે એમ સ્ક્વેર આવી જાય. સમજ પડી તમને? સમજ પડી ને? ચાલો હવે જો આ પૂર્ણ વર્ગ બની ગયું છે. આ કોનું પૂર્ણ વર્ગ છે? આ તો છે ભાઈ એમ સ્ક્વેર વત્તા 1 આખાના વર્ગનું પૂર્ણ વર્ગ, બરાબર ને? ઓછા આ એમ સ્ક્વેર એટલે એમ નો જ વર્ગ. તો અહીંયા a વર્ગ ઓછા b વર્ગનું સૂત્ર a ઓછા b a વત્તા b, હે ને? a ઓછા b a વત્તા b એટલે એમ સ્ક્વેર પછી આ વત્તા 1. હવે આ એકવાર જો મતલબમાં એકવાર આ બેવની વચ્ચે ઓછા એકવાર વત્તા, આવી રીતના બે કૌંસ આવે. ઓકે, તો આ બેવની વચ્ચે જે ઓછા એમ લખવાનો હોય તે મેં આમાં લખું છું અને પછી આ કૌંસમાં અહીંયા વત્તા એમ, એટલે એમ સ્ક્વેર વત્તા 1 ને આ બેવની વચ્ચે વત્તા એમ આવે ને તે. તો આ છે અવયવ, આપેલી રકમના આ છે અવયવ. આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે ભાઈ. યાદ રહેશે તમને? કેમ કે જ્યારે બીજી વાર આ જ વસ્તુનો સામનો થશે ને આપણો, ત્યારે મેં આ બધી વસ્તુ ડિટેલમાં નથી શીખવાડવાનો. તમારે આ જે છે ને તેના બરાબર આ અવયવ યાદ રાખવાના. એક સૂત્ર સમજીને યાદ રાખવાનું કે એમની 4 વત્તા એમ સ્ક્વેર વત્તા 1 કોના બરાબર? એમ સ્ક્વેર પ્લસ એમ પ્લસ 1 એમ સ્ક્વેર માઇનસ એમ પ્લસ 1 બરાબર. સમજ પડી તમને? ચાલો ચાલો કન્ટિન્યુ કરો, પાછા આમાં આવી જાઓ. સિગ્મા એમ બરાબર 1 to n. હવે જોજો, હું પહેલા છેદમાં લખું છું. આ 1 વત્તા આના અવયવ લખું છું જે હમણાં જ આપણે શોધ્યા. બોલો શું આવ્યા અવયવ? એમ સ્ક્વેર વત્તા એમ વત્તા 1 એમ સ્ક્વેર ઓછા એમ વત્તા 1, બરાબર ને? હવે 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 અને જોવો તો તમે એકવાર tan ઇનવર્સ પછી છેદમાં 1 પ્લસ xy હોય, નીચે xy હોય તો ઉપર x ઓછા y હોવું જોઈએ. તો તમારા માટે આ x અને y છે. શું છે આ? x અને y, એટલે ઉપર x ઓછા y, એટલે કે આ બે ની બાદબાકી ઉપર હોવું જોઈએ. એમ સ્ક્વેર વત્તા એમ વત્તા 1 ઓછા આ એમ સ્ક્વેર ઓછા એમ વત્તા 1, આ વસ્તુ ઉપર હોવી જોઈએ. એકવાર જરાક આનું સાદુરૂપ ચેક કરો ની. 2m થાય તો સાચું. આ બે વસ્તુ એકબીજાને સરખી ક્યારે કહેવાય? જ્યારે આનું સાદુરૂપ 2m થઈ જાય તો જુઓ, જેવો હું આ કાઉન્સ ખોલીશ એટલે એમ સ્ક્વેર ઉડી જશે. પછી આ ઓછા છે ને તે એકરાને આપીએ તો એકડો ઓછા 1 થઈ જાય, એટલે વત્તા 1 ઓછા 1 ઉડી જાય. હવે આ વત્તા એમ, આ ઓછા ને માઇનસ એમ ને આપો એટલે વત્તા એમ, એટલે આ વત્તા એમ 2m આવી ગયું ભાઈ. તમે જેવો આ કાઉન્સ ખોલશો અંશનો સાદુરૂપ આપશો એટલે અંશ બનશે 2m. એટલે કે આ શું થઈ ગયું ભાઈ? આ શું થઈ ગયું? હું હતું ને કાં પહોંચી ગયા? એટલે કે અહીંયા તો અરે તમે કહેતા હશો બેઠા બેઠા, સર ઓ સર તમે એક ભૂલ કરી નાખી, ઓ સર તમે અહીંયા tan ઇનવર્સ લખવાનું ભૂલી ગયા. અરે ભાઈ જો આવી ગયો tan ઇનવર્સ, બરાબર ને? હવે જો આ tan ઇનવર્સ આ શું બની ગયું? tan ઇનવર્સ x ઓછા y છેદમાં 1 પ્લસ xy. અને એનું સૂત્ર શું છે? એનું સૂત્ર છે tan ઇનવર્સ x ઓછા tan ઇનવર્સ y. એટલે કે સિગ્મા m ઇક્વલ ટુ 1 to n. અને સૂત્ર પ્રમાણે આવું કંઈક લખાય, બે વસ્તુ લખાય. પહેલું છે tan ઇનવર્સ x, x એટલે આ પહેલી વસ્તુ x છે, એમ સ્ક્વેર પ્લસ એમ માઇનસ 1, સોરી પ્લસ 1. પછી વચ્ચે ઓછા tan ઇનવર્સ y, y એટલે આ જે બીજું કાઉન્સ દેખાય તે આપણા માટે y છે. ચાલો આમાં કઈ તકલીફ કોઈને? હવે શું કરીએ? હવે આ સિગ્માને ખોલો. એટલે સિગ્મામાં આ સિગ્માનો મતલબ એમની કિંમત 1 થી n છે ને, તો એમની કિંમત 1 પહેલા આમાં મૂકો, 1 પછી 2 આવે, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, મૂક્યા કરો n સુધી. ક્યાં સુધી? n સુધી. સિગ્મા m બરાબર 1 to n, 1 થી n. ચલો પહેલા m બરાબર 1 આમાં મૂકીએ.
ટેન ઇનવર્સ. જો મનમાં સાદુરૂપ થશે, મનમાં, કેમ કે દાખલો 10 પાનાનો નથી કરવાનો, એક પાનામાં પટાવવાનો છે. તો અહીંયા m બરાબર 1 મૂકો તો 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 ઓછા ટેન ઇનવર્સ. તમે આમાં m બરાબર 1 મૂકો તો આ 1, આ ઓછા 1 ને વત્તા 1, તો આખું કેટલું થાય? બોલો કેટલું થયું? 1 થયું ને? તો આ થયું ટેન ઇનવર્સ 1. પછી સિગ્માનો મતલબ વત્તા, એના પછી હવે m બરાબર 2 આમાં મૂકો, જે રીતના પહેલા એકડો મૂક્યો એવી રીતના બગડો. તો ટેન ઇનવર્સ અહીંયા 2 મૂકો, 2 નો વર્ગ 4, 4 ને 2 6 ને 1 7 ઓછા ટેન ઇનવર્સ. અહીંયા 2 નો વર્ગ 4, 4 ઓછા 2 એટલે 2, 2 ને 1 3. સમજતા રહેજો ભાઈ, ધ્યાન. નજર હટી તો દુર્ઘટના ઘટી, એવો દાખલો છે ભાઈ, બરાબર ધ્યાનથી સમજતા રહેજો. એના પછી હવે 3 મૂકો. હું મૂકો 3, 3 નો વર્ગ 9, 9 ને 3 12 ને 1 13 ઓછા ટેન ઇનવર્સ. આમાં 3 મૂકો, 3 નો વર્ગ 9, 9 માંથી 3 જાય તો 6, 6 ને 1 7. આવું તો ચાલ્યા જ કરશે ભાઈ, ये तो चलता ही रहेगा. ક્યાં સુધી? n સુધી. એટલે હવે આ બેઉમાં n મૂકો. શું મૂકો? n મૂકો. ટેન ઇનવર્સ તમે n મૂકો ને એટલે m ની જગ્યાએ n મૂકીએ તો આને n માં લખવાનું, n² પ્લસ n પ્લસ 1 માઇનસ ટેન ઇનવર્સ. આમાં m ની જગ્યાએ n મૂકીએ તો n² માઇનસ n પ્લસ 1. સમજ પડી ભાઈ? સમજ પડી ને? ધ્યાન આપજો. હવે શું કરીએ? હવે સાદુરૂપ. સાદુરૂપને જોજો. આ પહેલો કાઉન્સ, આ બીજો કાઉન્સ, આ બેવને ધ્યાનથી જુઓ તો આમાં ટેન ઇનવર્સ 3 છે, આમાં માઇનસ ટેન ઇનવર્સ 3 ઉડી જાય ભાઈ, આ બે ઉડી ગયા બરાબર. એના પછી જોજો, હવે આ બીજો કાઉન્સ ને આ ત્રીજો કાઉન્સ, આ બેવને ધ્યાનથી જો, આમાં બી ઉડે છે. ટેન ઇનવર્સ 7 માઇનસ ટેન ઇનવર્સ 7 ઉડી ગયા. સમજ પડી હું શું કહેવા માંગુ છું? એટલે અહીંયા બધું ઉડવા લાગી ગયું, એક એક કરીને બધે કાટ બધું ઉડવા માંડશે. હવે વાતને સમજો, અહીંયા ઉડવાની પ્રોસેસ કેવી રીતના થાય છે. પહેલાનું પહેલું, બીજાનું બીજું. જો કેસરી કલર, આ બે ઉડ્યા ને, પહેલાનું પહેલું, બીજાનું બીજું ઉડે. સમજી જાવ, આ બે ઉડ્યા. હવે બીજાનું પહેલું, ત્રીજાનું બીજું, એટલે કે જે બાજુ વાળા કાઉન્સ લેહો તેમાં આગળ વાળાનું પહેલું, પાછળ વાળાનું બીજું ઉડે, એટલે આ બે ઉડ્યા. એટલે આ કાઉન્સ પછી, આ કાઉન્સની પછી હજી આવો કોઈ કાઉન્સ હશે અને એમાં આ કાઉન્સનું પહેલું અને પેલાનું બીજું ઉડી જશે, બધું જ ઉડી જશે. એવી રીતના છેલ્લા કાઉન્સ પર આવો ને તો છેલ્લાની આગળ કંઈક હશે, આ છેલ્લાની આગળ કંઈક હશે બરાબર. આ છેલ્લો છે એની આગળ કંઈક હશે, એટલે કે આ બે બાજુ વાળા છે તો આનું પહેલું ને આનું છેલ્લું ઉડી જશે. આની આગળ, આ કાઉન્સની આગળ જે હશે તેની હાથે આ ઉડી જ ગયેલું હશે, એટલે અહીંયા જે હશે તે ખાલી રહેશે. મતલબ એવો છે કે ભાઈ આ છેલ્લું ઉડી જશે, ખાલી આર્યું આ જે છે ને આ તે ઉડવા વગરનું એમ જ પડી રહે. બે જણ નથી ઉડવાના, બે જણ નથી કેન્સલ થવાના, અને એ બે જણમાં એક છે આ માઇનસ ટેન ઇનવર્સ 1 અને બીજો બાકી રહ્યો તે હર્યો આ ટેન ઇનવર્સ ઓફ n² પ્લસ n પ્લસ 1. આ બે જણ કેન્સલ નહીં થાય. સમજ પડે કે તમને? હવે જવાબ હજી નથી આવ્યો, હજી સાદુરૂપ, હજી આનું સાદુરૂપ આપવું પડશે. શું સાદુરૂપ આપશો? આ જ સૂત્ર, ટેન ઇનવર્સ x ઓછા ટેન ઇનવર્સ y. આ x છે, આ y. ચાલો જલ્દી બોલજો, સૂત્ર પ્રમાણે આ વસ્તુ બોલો. ચાલો, ટેન ઇનવર્સ કાઉન્સમાં હું લખવાનું છે x ઓછા y, એટલે આ બેવની બાદબાકી, n² પ્લસ n પ્લસ 1 માઇનસ 1 છેદમાં 1 પ્લસ xy એટલે આ બેવનો ગુણાકાર, એક હાથે આને ગુનો, n² પ્લસ n પ્લસ 1 ગુણ્યા 1. સાદુરૂપ આપીએ તો ઉપર એકરો ઉડી જાય છે. શું થાય છે? ઉપર જે એકરો દેખાય છે તે ઉડી જાય છે. એટલે આના બરાબર ટેન ઇનવર્સ, ઉપર n² પ્લસ n રહ્યો ને નીચે સાદુરૂપમાં આ એક હાથે ગુણ્યા તો આ બેઠું, એટલે n² પ્લસ n અને આ 1 વત્તા 1 એટલે 2. આ છે ભાઈ જવાબ, જે કયા ઓપ્શનમાં છે? ઓપ્શન એ માં આ જવાબ આવ્યો. સમજ પડી તમને? આખા દાખલામાં પડી? મને એવું લાગે છે કદાચ આમાં તકલીફ પડી હોઈ શકે તમને. ઘણો મોટો દાખલો હતો, ઘણી નવી વસ્તુ તમને આમાં શીખવા મળી બરાબર. પાછું એકવાર આને ધ્યાનથી એવું લાગે તો જોજો, વસ્તુ બહુ અલગ, બહુ નવી હોઈ શકે તમારા માટે. આ અવયવ, આ સૂત્ર, આ સાદુરૂપ, આ સિગ્મા, આ ઉડાડવાનું
બરાબર. અને બાળકો, આ JEE ના વિદ્યાર્થીઓ માટે આ એક સામાન્ય વસ્તુ હોય છે. હજી તમારી શરૂઆત છે, ગભરાવાનું નથી. બરાબર, જીવનમાં કોઈ બી વસ્તુથી ગભરાવાનું નહીં. કોશિશ કરતા જાઓ, પ્રયત્ન કરતા જાઓ. આ બધી વસ્તુ તમને પછી એક સમયે સામાન્ય લાગવા માંડશે. ચાલો આગળ વધીએ. તો ચાલો ભાઈ, હવે આને જો 3Z1 ના છેદમાં 5Z2 એ શુદ્ધ કાલ્પનિક હોય તો માનાંક Z1 માઇનસ Z2 ના છેદમાં Z1 પ્લસ Z2 આખાની 6 ઘાત બરાબર કેટલું? કઈક ખબર પડી? હા, કયું ચેપ્ટર? 11માનું કયું? શુદ્ધ કાલ્પનિક હોય આ Z1 Z2 કયા ચેપ્ટરમાં આવતું? સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. બરાબર, કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ. a પ્લસ IB, કઈ યાદ આવ્યું? a પ્લસ IB. હે? તો શુદ્ધ કાલ્પનિક નો મતલબ એમાં વાસ્તવિક ભાગ નથી. આ છે શુદ્ધ કાલ્પનિક શબ્દનો મતલબ, કે એમાં વાસ્તવિક ભાગ નથી. શુદ્ધ કાલ્પનિક ને ઇંગ્લિશમાં કહેવાય પ્યોરલી ઇમેજિનરી. કાલ્પનિક એટલે ઇમેજિનરી, શુદ્ધ એટલે પ્યોર. તો મતલબમાં શું આપ્યું છે, શું શોધવાનું છે તે સમજી લીધું તમે? કે આ જે તમને આપ્યું છે તે છે શુદ્ધ કાલ્પનિક, અને આને શોધો. હવે આ 3Z1 ના છેદમાં 5Z2 આ શુદ્ધ કાલ્પનિક છે. શુદ્ધ કાલ્પનિક નો મતલબ એમાં વાસ્તવિક ભાગ નથી. સંકર સંખ્યામાં બે ભાગ આવે, Z બરાબર a પ્લસ IB. I ને કહેવાય વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ, અને આ B ને કહેવાય કાલ્પનિક ભાગ, ઇમેજિનરી પાર્ટ. શુદ્ધ કાલ્પનિક નો મતલબ આ ભાગ નથી, વાસ્તવિક ભાગ નથી. એટલે આ જે સંખ્યા છે તેને આપણે ધારી શકીએ કે 3Z1 ના છેદમાં 5Z2 આ જે સંકર સંખ્યા છે તે શુદ્ધ કાલ્પનિક, એટલે એમાં I વાળો ભાગ જ છે, અને I સાથે આ B ને લખી દીધો. એ નથી ભાઈ, એમાં વાસ્તવિક ભાગ નથી. સમજ પડી તમને? ચાલો હવે શું કરશો? હવે જે શોધવાનું છે તેમાં આવી જાઓ. હવે એક કામ કરો, જોજો મેં આ 5 અને 3 ની બાજુ પલટ કરું છું. Z1 ના છેદમાં Z2 બરાબર આ 5 એ B સાથે ગુણાય એટલે I કૌંસમાં 5B ને છેદમાં 3. તમે કહેશો સર આવું કેમ કર્યું? સર આવું કેમ કર્યું? બેટા જોયા કરો, હમણાં ખબર પડી જશે કેમ કર્યું. કેમ કે જે શોધવાનું છે ને તેમાં આ વસ્તુ જોઈશે. Z1 માઇનસ Z2 ના છેદમાં Z1 પ્લસ Z2 ની 6 ઘાત શોધવાની છે. આ માનાંક એટલે ખબર છે ને તમને? તો 6 ઘાત શોધવાની છે. એટલે કે અહીંયા Z1 અને Z2 ની કિંમત મૂકવાનું તમે વિચારતા હશો, પણ Z1 અને Z2 ની કોઈ કિંમત નથી તમારી પાસે. પણ તમારી પાસે Z1 અને Z2 નો ગુણોત્તર છે. એટલે મેં અહીંયા Z1 અને Z2 આ બેનો ગુણોત્તર એટલા માટે હોઈધો કેમ કે આ વસ્તુને હું આમાં લાવી શકું. એટલે વાતને સમજો કે તમારે આમાં એક એવું સાદુરૂપ આપવાનું છે કે જેમાં Z1 ની નીચે Z2 આવી જાય. Z1 ની નીચે Z2 આવી જાય એટલે કરશો શું ભાઈ? અંશ અને છેદને Z2 વડે ભાગી નાખો, સિમ્પલ. હે ને? આ સ્ટેપ તો તમારા માટે બહુ સામાન્ય હોવું જોઈએ કે Z1 ની નીચે Z2 લાવવું હોય, અરે બહુ સિમ્પલ, ભાગી નાખો, Z2 વડે આવી જશે. તો Z1 ના છેદમાં Z2 આવી ગયું. તમે Z2 ને Z2 એ ભાગો તો એક થઈ જાય. નીચે Z1 ને Z2 એ ભાગો તો Z1 બાય Z2. પાછા Z2 ને Z2 વડે ભાગો તો એક થઈ જાય, આખાની 6 ઘાત. ચલો હવે આની કિંમત મૂકી દો, Z1 બાય Z2 ની કિંમત મૂકી દો. તો આ જે Z1 બાય Z2 છે તેની કિંમત છે I ઇન્ટુ 5B બાય 3, પછી આ -1 છેદમાં Z1 બાય Z2 ની આ કિંમત મૂકીએ I 5B બાય 3 પ્લસ 1 માનાંક આખાની 6 ઘાત. હવે અભી ક્યાં? હવે શું કરીએ? તો હવે છે ને તમે અહીંયા જોઈ શકો છો, આ છે I વાળો ભાગ, આ છે I વગરનો ભાગ. હવે આખાનું માનાંક છે, તમે આ માનાંકને ઉપર નીચે સેપરેટ કરી શકો છો. શું કરી શકો? માનાંકને ઉપર નીચે સેપરેટ કરીએ એટલે આ 6 ઘાત. ઉપર શું? તો I કૌંસમાં 5B ના છેદમાં 3 -1. I નીચે શું? I કૌંસમાં 5B ના છેદમાં 3 +1. ઓકે. હવે તમે 11માં શીખીને આવેલા કે જો માનાંકમાં કોઈ સંકર સંખ્યા હોય તો શું લખાય? કઈ યાદ કરો તો જરાક.
માનાંકમાં a પ્લસ IB બરાબર વર્ગમૂળમાં a² પ્લસ b². યાદ આવે કઈ? સંકર સંખ્યાનો માનાંક બરાબર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. યાદ આવે આ વસ્તુ તમને? તો ધ્યાન આપજો. એવું જ અહીંયા કંઈક કરીશું માનાંકનું સાદુરૂપ કે ભાઈ વર્ગમૂળમાં આ વાસ્તવિક ભાગ -1 છે. વાસ્તવિક એટલે I વગરનો. -1 નો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ હાર્યો આ 5b/3 નો વર્ગ. કેટલાક બાળકો કદાચ એવું વિચારશે, સર I નહીં લખો તમે. અરે બેટા, I થોડો લખવાનો હોય. આ સૂત્રમાં કાંઈ I દેખાય તમને? તો પછી તો ભૂલ નહીં કરતા, હે ને? પછી નીચે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ 1 નો વર્ગ વત્તા અને અહીંયા કાલ્પનિક ભાગનો વર્ગ 5b/3 નો વર્ગ. અને આ 6 ઘાત છે ને તેને આખાની 6 ઘાત મેં લખી દઉં. સમજ પડી? હવે શું કરીએ? સાદુરૂપ. ધ્યાન આપજો ભાઈ, અંશ અને છેદને ધ્યાનથી જવું, બધું હરખું જ છે. જે અંશ છે તે જ છેદ છે, જે છેદ છે તે અંશ છે. તમે કહેશો ઘરતા બેઠા બેઠા, સર જોવું નહીં તમે હરખું જોવું નહીં, આ તો -1 છે ને નીચે +1. અરે બેટા, તમે બી જોવું નહીં કે ઉપર વર્ગ છે. આ -1 નો વર્ગ તો +1 થાય ને, નીચે બી 1 નો વર્ગ 1 જ થયો ને, ફરક શું પડ્યો? એટલે સાદુરૂપ આપીએ એટલે તરત જ આ ઉપર નીચે બેવમાં પ્લસ જ આવવાનું. એટલે ભાઈ આ બધું હરખું જ છે, એટલે આ અંશ અને છેદ ઉડી ગયા, આ બધું ઉડી ગયું. લાખું 1, 1ની 6 ઘાત, 1ની 6 ઘાત એટલે 1. ઓ ભાઈ સાહેબ, આટલું ખતરનાક દાખલો ને જવાબમાં આવ્યો છેલ્લે 1. જોયું? તો બાળકો સાદુરૂપનો ખેલ છે. ધ્યાન આપો, સાદુરૂપને સમજો, પ્રયત્ન કરો, કોશિશ કરો, હે ને? ચાલો, સમજ પડી? જો એટલો અઘરો નહીં હતો, હે આમાં કઈ અઘરું નહીં હતું. બરાબર, શુદ્ધ કાલ્પનિક એટલે IB લખ્યું. આ તો અઘરો 5 સામે નાખ્યો, Z2 વડે ભાગ્યું, કિંમત મૂકીને સૂત્ર મૂક્યું. પડી કે નહીં સમજ? કંઈક થમ્સઅપ બમ્સઅપ મોકલો. બારીપાડામાંથી તો મોકલે છે, પરંતુ બાકીના સ્કૂલ વાળા પણ જરાક થમ્સઅપ મોકલો તો કંઈક મજા આવે. ચાલો આગળ વધીએ. ઓહ, ખૂબ જ સરસ સુંદર મજાનો દાખલો. 12મા ધોરણનું 2nd ચેપ્ટર ITF, ઇન્વર્સ ત્રિકોણોમેટ્રી ફંક્શન્સ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. અને આ ચેપ્ટરમાંથી આવા પ્રશ્ન આવ્યા કરે છે. હવે આમાં કંઈ લેવાનું નથી, આ બહુ સહેલો દાખલો છે. બહુ જ એટલે બહુ જ. આ તમને કંઈક આવું આપ્યું છે, બરાબર? તો વાતને સમજો. આ x અને સામે જો આ a. ભાઈ આ x અને a વચ્ચેનો સંબંધ શું? x અને a વચ્ચેનું સમીકરણ શું? આ ચારમાંથી કયું સાચું? દાખલામાં કંઈ નથી કરવાનું, સિમ્પલ સાદુરૂપમાં. હવે જો તમે 2nd ચેપ્ટરમાં કંઈક આવું ભણ્યા છો કે જો અંદર સાઇન ઇન્વર્સ હોય તો બહાર સાઇન હોવો જોઈએ. સાઇન અને સાઇન ઇન્વર્સ એકબીજાને દૂર કરવાની તાકાત ધરાવે છે. સાઇનને દૂર કરવા સાઇન ઇન્વર્સ જોઈએ, સાઇન ઇન્વર્સને દૂર કરવા સાઇન જોઈએ. યાદ છે ને આ બધી વસ્તુ? એટલે કે બહાર જો સેક હોય તો અંદર સેક ઇન્વર્સ જોઈએ, અથવા અંદર જો સાઇન ઇન્વર્સ હોય તો બહાર સાઇન જોઈએ. કોઈ એક, મેં 2 વસ્તુ બોલ્યો એમાંથી કોઈ એક હોવું જોઈએ. તો ભાઈ તમે સાઇન ઇન્વર્સને સેકમાં ફેરવી દો ને. તમે કહેશો સર એ કેવી રીતના ફેરવાય? અરે ભાઈ શીખા છો તમે. તમે એક ઇન્વર્સને બીજા ઇન્વર્સમાં ફેરવવાનું 2nd ચેપ્ટરમાં ગુજરાત બોર્ડમાં શીખા છો. ત્રિકોણની મદદથી ફેરવાય. કાટકોણ ત્રિકોણ, ખબર ને? ત્રિકોણમિતિ છે તો કાટકોણ ત્રિકોણનું ગમે ત્યારે ઉપયોગ આવી જાય. હવે જુઓ, સાઇનનું સૂત્ર આવે સામેના છેદમાં કર્ણ. કર્ણ એટલે છેદમાં કંઈ નથી તો 1, એ આપણા માટે કર્ણની કિંમત છે. સામેના છેદમાં કર્ણ, આ ખૂણાની સામેની બાજુ જે a છે, સામેના છેદમાં કર્ણ, કર્ણની કિંમત 1. તમે આનું માપ કહી શકશો મને, આ પાસેની બાજુનું માપ? તો કે ભાઈ વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ, 1 નો વર્ગ ઓછા a નો વર્ગ. બરાબર ને? પાયથાગોરસના પ્રમેયથી. આવું તો આવડે તમને? આવી જાઓ, આમાં આવી જાઓ. x બરાબર કોસેક tan ઇન્વર્સ કોસ કોટ ઇન્વર્સ સેક. હવે આ સાઇન ઇન્વર્સ એ નથી લખવાનું, આપણે સાઇન ઇન્વર્સને, આ સાઇન ઇન્વર્સને સેક ઇન્વર્સમાં ફેરવવાના. એટલે અહીંયા હું લખીશ સેક ઇન્વર્સ. સેકનું સૂત્ર શું આવે? કઈ બાજુના છેદમાં કઈ બાજુ? સેક થીટા. કર્ણના છેદમાં પાસેની બાજુ. આ કર્ણની કિંમત 1,
અને પાસેની બાજુ આ નીચે દેખાય પાસેની બાજુ વર્ગમૂળમાં 1 માઇનસ એ સ્ક્વેર. સમજ પડી ગયા? હવે જેટલા બી કાઉન્સ હોય તે બધા પૂરા કરવાના. 1 2 3 4 5 1 2 3 4 5. ચાલો હવે એના પછીનું સ્ટેપ જો આમાં કઈ નથી, આટલે સુધી બેઠું. x બરાબર કોસેક x બરાબર વેચત કુમાર રાઠવા. વેચત કુમાર રાઠવા નામથી કોઈ જોડાયું છે તો મારી તમને વિનંતી છે કે માઇક બંધ કરી દેજો. ચલો બઢિયા, લેટ્સ કન્ટિન્યુ. આ ટેન ઇનવર્સ બેઠો, કોસ બેઠો, કોટ ઇનવર્સ બેઠો. ભાઈ આ બે નીકળી જાય. આ સેક અને સેક ઇનવર્સ બે એકબીજાનો વિનાશ કરી નાખે એટલે આ રહી ગયું તે 1/√ વર્ગમૂળમાં 1 માઇનસ એ સ્ક્વેર. 1 2 3. સમજ પડી? જે અહીંયા કર્યું ને તે જ હવે પાછું અહીંયા કરો. આ બેમાં કરો. બહાર કોસ છે તો અંદર કોસ ઇનવર્સ લાવો. કેવી રીતના લાવીએ? તો ત્રિકોણ દોરીને. અરે વાહ બેટા, હવે આવડી ગયું ને. ત્રિકોણ દોરી દેવાનું, બધી વસ્તુ હોધી કરવાની ત્રિકોણમાં. ચાલો કોટનું સૂત્ર પાસે છેદમાં સામે, તો પાસેની બાજુનું માપ 1 જે અહીંયા લખવાનું. આ પાસે કહેવાય, આ સામે કહેવાય, ખૂણાની સામે. સામેની બાજુ વર્ગમૂળમાં 1 માઇનસ એ સ્ક્વેર. કર્ણનું માપ કેટલું થાય? તો વર્ગમૂળમાં બંને બાજુના વર્ગોનો સરવાળો. તમે આ બેવનો વર્ગ કરહો તો 1 નો વર્ગ 1, આનો વર્ગ કરહો તો વર્ગમૂળ હટી જાય. 1 ને 1 સરવાળો કરો પછી બેવના વર્ગનો સરવાળો કરીએ તો 1 ને 1 2 અને આ માઇનસ એ સ્ક્વેર બેઠું. તો આ કર્ણનું માપ આવું કંઈક આવે. માટે આ x બરાબર કોસેક ટેન ઇનવર્સ કોસ, અને પછી ધ્યાન આપજો આ કોટ ઇનવર્સને શું લખવાનું? કોસ, કોટ ઇનવર્સને કોસ ઇનવર્સમાં ફેરવો. કોસ ઇનવર્સનું સૂત્ર પાસેના છેદમાં કર્ણ. આ પાસેની બાજુ 1, આ કર્ણ વર્ગમૂળમાં 2 માઇનસ એ સ્ક્વેર. ઓકે, સમજ પડે છે ને? હવે કોસ અને કોસ ઇનવર્સ નીકળી જાય એટલે x બરાબર કોસેક, પછી આ ટેન ઇનવર્સ બેઠું, આ બે નીકળી જાય તો 1/√ 2 માઇનસ એ સ્ક્વેર. હવે બહાર કોસેક છે તો અંદર કોસેક ઇનવર્સ બનાવો. અંદર કોસેક ઇનવર્સ બનાવો. દોરી દો કાટકોણ ત્રિકોણ, દોરી દીધો ભાઈ. ટેન એટલે સામે છેદમાં પાસે, સામેની બાજુ આ 1, પાસેની બાજુ વર્ગમૂળમાં 2 માઇનસ એ સ્ક્વેર. તો આ કર્ણનું માપ વર્ગમૂળમાં આ બેવના વર્ગોનો સરવાળો. બેવનો વર્ગ કરવો એટલે પેલું વર્ગમૂળિયું નીકળી જાય. આ 2 ને 1 3 ને માઇનસ એ સ્ક્વેર. ચાલો માટે x બરાબર આ કોસેક, અંદર બહાર કોસેક હોય તો અંદર કોસેક ઇનવર્સ લાવો. કોસેક ઇનવર્સ કર્ણના છેદમાં સામે, આ કર્ણ અને આ સામેની બાજુ. કર્ણનું માપ વર્ગમૂળમાં 3 માઇનસ એ સ્ક્વેર, છેદમાં સામેની બાજુનું માપ 1. હવે એકરો કોણ લખે? આ કોસેક ને કોસેક ઇનવર્સ નીકળી જાય એટલે વર્ગમૂળમાં 3 માઇનસ એ સ્ક્વેર આવ્યું. ઓકે, હવે જમણી સાઈડથી વર્ગમૂળ દૂર કરવું હોય તો ડાબી સાઈડ વર્ગ લાગી જાય, અથવા બે બાજુ વર્ગ લઈ લેવું તો x સ્ક્વેર બરાબર આ વર્ગમૂળ નીકળી જાય એટલે 3 ઓછા એ સ્ક્વેર. ઓછા એ સ્ક્વેર ને ડાબી સાઈડ લાવો તો x સ્ક્વેર વત્તા એ સ્ક્વેર બરાબર 3. આ છે જવાબ, જે કયા ઓપ્શનમાં તમને દેખાય છે. મળી લો તમને આ જવાબ ઓપ્શન બી માં. સમજ પડી તમને કે ના? પરી કે નહીં પરી? પરી ને? ચાલો, આઈ હોપ કે સમજ પડી જ હશે. EMRS બારીપાડા, નાઇસ. તો જો દાખલો, આ દાખલો સહેલો કહેવાય અને JEE એક્ઝામમાં પૂછાય થવો જોઈએ ભાઈ. આમાં કઈ અઘરું નથી. 3-4 આવવાની પ્રેક્ટિસ કરો એટલે આ મામૂલી લાગવા લાગશે, બચ્ચા જેવા દાખલા લાગવા લાગશે. આમાં કઈ હતું જ નહીં. આમાં કઈ બુદ્ધિ દોરાવાની જ નહીં હતી. આમાં મહેનત હતી પણ બુદ્ધિ નહીં દોરાવાની હતી. કેમ કે આમાં ફિક્સ જ હોય, આ ટાઈપની રકમ હોય એટલે આ જ વસ્તુ કરવાની. બધું એ ઓછું કરવા માટે બહાર જે હોય તે અંદર બનાવવાનું. સમજ જાને? તો ચાલો
હવે હજી એકાદ દાખલો ફટાફટ કરી નાખીએ આપણે. આ એક ફટાફટ કરી નાખીએ, આપણી પાસે હવે 5 મિનિટ જ છે. ધ્યાનથી રકમને સમજો. 2n ભિન્ન અવલોકનો ધરાવતા ગણમાં પ્રત્યેક અવલોકનોના મધ્યસ્થથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રત્યેક અવલોકનોમાં 5નો વધારો કરીએ અને બાકી રહેલા પ્રત્યેક અવલોકનોમાં 3નો ઘટાડો કરીએ તો નવા મળતા ગણના પ્રત્યેક અવલોકનોનો મધ્યક કેટલો? આંકડાશાસ્ત્ર ધોરણ 10 થી તમારું ફેવરેટ ચેપ્ટર, અને ઘણા બાળકો આંકડાશાસ્ત્રના લીધે જીવતા હોય છે અને મેથ્સની પરીક્ષા આપતા હોય છે અને પાસ થતા હોય છે. 11મા ધોરણમાં બી આંકડાશાસ્ત્ર તમે ભણ્યા હશો, હે ને? તો ધ્યાન આપજો. આમાં છે ને વાત કરી છે 2n ભિન્ન અવલોકનોની. ભાઈ કુલ અવલોકન છે 2n, કુલ છે 2n. વાતને સમજજો. એમાંથી છે ને શું કર્યું ખબર? કે મધ્યસ્થથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રત્યેકમાં 5નો વધારો અને બાકી જેટલા વધ્યા તેમાં 3નો ઘટાડો, અને જે નવા અવલોકન મળ્યા તેનો મધ્યક કેટલો? હવે કુલ 2n અવલોકનો છે ને, હું આ અવલોકનોને ધારીશ કે ધારો કે આ જે 2n અવલોકનો છે તે કયા છે. તો મેં પહેલા અવલોકનને ધારી લીધું x1, બીજાને ધાર્યું x2, ત્રીજું x3, આગળ વધતા 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 nમું અવલોકન xn, xn પછી xn+1, એવી રીતના આગળ વધતા 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 છેલ્લું અવલોકન છે 2nમું અવલોકન x2n. x1 થી ચાલુ થાય તો x2n પર પૂરું થાય, કેમ કે કુલ અવલોકન 2n છે. સમજી જા. હવે મધ્યસ્થની વાત છે. મધ્યસ્થની માની લેવો કે આ ચરતા ક્રમમાં છે. કયા ક્રમમાં છે? ચરતા. કે જ્યારે મધ્યસ્થની વાત આવે ત્યારે ચરતો ક્રમ જોઈએ. હવે આ 2n એ યુગ્મ કે અયુગ્મ? કેમ કે મધ્યસ્થની જ્યારે વાત આવે ત્યારે યુગ્મ કે અયુગ્મ આ વિચારવું પડે. ભાઈ વિચારીને મને કહેવાય 2n એટલે યુગ્મ કે અયુગ્મ? ભાઈ 2n બે હાથે ગુણાય, જેને પણ બે હાથે ગુણીએ તે યુગ્મ થઈ જાય. આ 2n યુગ્મ છે ભાઈ. યુગ્મનો મધ્યસ્થ ક્યાં આવે એ મને કહેવો. યુગ્મનો મધ્યસ્થ ક્યાં આવે? મધ્યસ્થ એટલે વચોવચ આવે. મધ્યસ્થ વચોવચ. પરંતુ યુગ્મ અવલોકનમાં વચોવચ બે વસ્તુ આવે અને આ બે વચોવચ છે. એટલે આ બેવની સરેરાશ મધ્યસ્થ છે. આ બેવની સરેરાશ મધ્યસ્થ છે. બરાબર? એટલે મધ્યસ્થ આ બેવની વચ્ચે છે. મધ્યસ્થ xn અને xn+1 ની વચ્ચે છે. વચ્ચેની કોઈ સંખ્યા છે. હવે આ લોકોએ એમ કીધું કે મધ્યસ્થથી નાના અવલોકન, તો કે ભાઈ આટલા અવલોકન, આટલા અવલોકન મધ્યસ્થથી નાના છે. કેમ નાના થયા? અરે ભાઈ મધ્યસ્થ xn કરતા મોટો છે ને. મધ્યસ્થ આ બેવની વચ્ચે હોય તો આ જેટલા બી સ્ટાર્ટિંગના છે તે મધ્યસ્થથી નાના, અને આ જે રહ્યા તે બાકીના અવલોકન જે મધ્યસ્થથી મોટા છે. મધ્યસ્થથી મોટા છે. હવે વાતને સમજજો. જેટલા બી મધ્યસ્થથી નાના અવલોકન છે તેમાં 5નો વધારો કરો. 5નો વધારો કરો. આ બધામાં 5 ઉમેરો. x1 માં 5 ઉમેરો, x2 માં 5 ઉમેરો, છેલ્લે સુધી xn માં પણ 5 ઉમેરો, અને પછી 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 જેટલા બી બાકી રહેલા અવલોકન છે જે મધ્યસ્થથી મોટા છે તેમાં 3 ઘટાડો. આ બધામાં 3 ઘટાડો. xn+1 માં 3 ઘટાડો. એટલે છેલ્લે x2n માં 3 ઘટાડો. ઓકે. હવે આ જે અવલોકન આવ્યા ને આટલા, આ નવા અવલોકન, આનો મધ્યક કેટલો? આનો મધ્યક કેટલો આ તમારે શોધવાનો છે. તો મધ્યક એટલે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં કુલ અવલોકન. અહીંયા કુલ અવલોકન 2n છે. સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. આ સરવાળાને ધ્યાનથી સમજજો હે તમે. બરાબર ધ્યાનથી સમજજો. એકદમ ધ્યાન આપજો. આમાં x1 x2 એવી રીતના જેટલા બી છે તે xn x2n સુધીનો સરવાળો. x1 વત્તા x2 એવી રીતના ક્યાં સુધીનો સરવાળો? x2n સુધીનો. ઓકે. હવે સરવાળામાં +5 લેવાના બાકી, આ બધા ઓછા 3 લેવાના બાકી. તો આખા સરવાળામાં 5 કેટલી વાર? આ 5 કેટલી વાર? આખા સરવાળામાં 5 કેટલી વાર? તો 1 થી ચાલુ થઈને n પર, એટલે 5n વખત. આ 5નો n વખત છે ભાઈ. બરાબર. 2n ના અડધા n, તો આ n ને પેલા n, આટલા n છે. આટલા બી n અવલોકનો છે.
તો આટલા n અવલોકનોમાં માઇનસ તગરો દેખાય, આ -3 એ બી n વખત, 5 n વખત છે. તો આ જેટલા બી n પાંચરા છે તેનો સરવાળો 5n થાય. આ જેટલા બી n વખત -3 છે તેનું સાદુરૂપ -3n થાય. છેદમાં કુલ અવલોકન 2n. છેદ વિભાજન x1 પ્લસ x2 એવી રીતના તમે xn સુધીનો સરવાળો લેહો તેની નીચે 2n. 2n ને સેપરેટ કરું છું. 5n ઓછા 3n એટલે 2n છેદમાં 2n. બરાબર. તો આ 2n ઉડી જાય એટલે આ 1. અને આ જે તમને દેખાય ને આટલું, આ જૂનો x બાર છે. આ જૂનો x બાર છે. આ શું છે? જૂનો x બાર. જૂના અવલોકનનો મધ્યક. આ જૂના અવલોકન, આ કે જે શરૂઆતમાં હતા. આનો મધ્યક જોઈતો હોય તો આ બધાનો સરવાળો ભાગ્યા 2n કરવાનું ને, તે જ તો છે આ. એટલે આ જૂનો મધ્યક છે. આ શું છે? જૂનો મધ્યક. અને જૂના મધ્યકની બાજુમાં +1 આવ્યું, +1. એટલે કે આ x બાર એ નવો મધ્યક છે. આ જે x બાર છે તે નવો છે. નવો બરાબર જૂનો +1. નવો બરાબર જૂનો +1. એટલે કે નવાનો મધ્યક કેટલો? તો કે ભાઈ જૂના કરતા 1 વધે. +1 નો મતલબ 1 વધે. આ જવાબ અહીંયા +1 આવ્યો ને એટલે 1 વધે. સમજ પડી? તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી આ પ્રકારના સવાલો જેઈ એક્ઝામમાં આવતા હોય છે. તો બાળકો હવે 4 વાગવાની તૈયારી છે, બસ 2 મિનિટ બાકી છે. તો આપણે આટલું રાખીશું. આઈ હોપ કે તમને આ જેટલા બી મેં પ્રશ્ન કરાવ્યા તેમાં તમને સમજ પડી હશે. ઓકે. અને ગભરાવાનું નથી. પ્રયત્ન કરતા રહેજો, કોશિશ કરતા રહેજો, આવડશે તમને. અને મેથ્સમાં તો મજા આવે ભાઈ, ગણતરી આવે એટલે મજા આવે. સાચી વાત ને? તો ચાલો છેલ્લે તમારે કંઈ કહેવું હોય તો કહી દો. કંઈ પણ તમારા મનમાં સવાલ હોય, કંઈ પૂછવું હોય તો આ ચેટની અંદર કંઈક બી લખી દો, અથવા માઇક જો હોય તો તમારે માઇક દ્વારા મારી સાથે વાત કરી શકો છો. છે કોઈએ કંઈ પૂછવું છે? તો હવે આપણે આવતા અઠવાડિયે મળીએ. આવતા અઠવાડિયે મંગળવારે મેથ્સ આવશે. બરાબર. અઠવાડિયામાં 2 દિવસ મેથ્સ આવશે, મંગળવાર ને શુક્રવાર. મંગળવારે મળીએ તો આપને. ઓકે ચાલો તો આવજો. બાય.